આજે માગસર સુદ 13 છે, બુધવાર છે, તારીખ 3/12/2025 વર્ષ છે. કર્મણોપી બોધવ્યમ વિકર્મણા ચ અકર્મણસ્ય બોધવ્યમ ગહના કર્મણો ગતિ. કાલના પ્રસંગે આપણે ચર્ચા કરી હતી કર્મને પણ જાણવું. કર્મ તે શું? તો કે કર્મ એ અકર્મ થઈ જાય. કહ્યું તો કે ભગવાનના જોગે કરીને ભગવાનને અર્પણ કરીએ તો જે કર્મ જે સકર્મ છે એ અકર્મ થઈ જાય છે. એટલે ભગવાનને અર્પણ કર્યા સિવાય કોઈ પણ પત્ર પુષ્પ ફલ જલ કંઈ પણ ભગવાનના ભક્ત અર્પણ ન કરે તો એ ભગવાન મર થઈ જાય છે. સીધી સાદી વાત છે. માંગરોળમાં ગોવર્ધનભાઈ ભક્ત હતા. તે હંમેશને માટે એક ભગવાનના માટે કરી રાખતા. ગોળ રાખે, ખાંડ રાખે, તેલ રાખે, ઘી લાગે. કોઈ કે આવો આવો ભાઈ આવો, જય સ્વામિનારાયણ, આવો આવો જય સ્વામિનારાયણ. લ્યો શું લેશો? ગોળ લેશો? જય સ્વામિનારાયણ. ગોળ લેશો? ખાંડ લેશો? જય સ્વામિનારાયણ. હો ગોળ બહુ સરસ છે, લ્યો જય સ્વામિનારાયણ. એ જય સ્વામિનારાયણ કરીને કરે અને છેલ્લે જો કોઈ ભાઈ માલ લઈ ગયો હોય તેનું ખાતું પણ જય સ્વામિનારાયણ. કોઈ વ્યક્તિનું નામ નહીં લખવાનું, પોતું ખાતું પણ જય સ્વામિનારાયણ. ત્યાંના હરિભક્તો બધા આવ્યા અને કહ્યું મહારાજને કે ગરડામાં મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી આ તો ગોવર્ધન ભગતનો વ્યવહાર બગડી જશે. ભગત બહુ સારા બાપલા, પણ નામું લખે તો જય સ્વામિનારાયણ, નામું લખે તો જય સ્વામિનારાયણ, કોઈનું ખાતું નામું લખતા નથી. મહારાજ કે મહારાજ મુક્તાનંદ સ્વામી કે મહારાજને વાત કરીએ. મહારાજને કહ્યું, મહારાજ આ હરિભક્તો બધા માંગરોળથી આવ્યા છે અને એમ કહે છે કે આ બધું ગોવર્ધન ભગતનો સમાધિનિષ્ઠ છે, બધું સારું છે, પણ ગોળ ઘી મોટો વેપાર છે અને સ્વામિનારાયણ ખાતે લખે છે. એ વ્યવહાર કેવી રીતે ચાલે? સ્વામી જુઓ, ત્યારે જે કોઈ અમારા નામે ખાતું માંડે છે, કોઈના નામે ખાતું માંડે તો એ પૂર્તિ કરે, અમારા નામે ખાતું માંડશે તો અમે પૂર્તિ કરીશું. સ્વામી અમારી જવાબદારી છે ને, અમારી જવાબદારી અમે વહન કરીશું. એમ ભગવાન એવા છે. એટલે કહે છે કે કંઈક પણ જે કર્મ કરો અકર્મ કરો, કર્મને તમે સકર્મ બનાવવું હોય તો ભગવાનમાં જોડી દો. બસ ભગવાનની સાથે તમારું નામ જોડી દો, રક્ષા ભગવાન કરશે. ભોળિયાદમાં એક ભૂદેવ થઈ ગયા અને ભોળિયાદના ભૂદેવ ભગવાનની કથા વાર્તા સારી કરે અને તિલક ચાંદલો લગાડીને બેસે. ભોળિયાદ ગામ છે જુનાગઢ જોડે. તિલક ચાંદલો લગાડીને બેસે. ત્યાંના બાપુ માથા ભારે. એટલે બાપુ માથા ભારે એટલે કે એ ભૂદેવ સાંભળી લો, ત્યારે આ ગામ મારું છે, આ ગામમાં મારી જવાબદારી છે. તમારે કથા કરવી હોય ને તો તિલક ચાંદલો પેલો કાઢી નાખો, નહીં તો કથા નહીં થાય. એટલે ભૂદેવે માથાના ભરેલા કે બાપુ તમારે જે કરવું એ કરજો, બાકી તિલક ચાંદલો નહીં નીકળે તો કથા નહીં કરે તો ઉતર્યા નીચે. હા, કથા કંઈ નહીં, અમારે ઉતર્યા નીચે. આ તિલક ચાંદલો શિર સાટે છે, આ ગળું જાય ને તો તિલક ચાંદલો જાય. બાપુ નીતરે ઉતરી ગયા. આ કથા વાર્તામાં તો હરિભક્તો બધા ઘણા બેસતા હોય ને, એટલે હરિભક્તોએ ગોપાળાનંદ સ્વામી આવ્યા નજીકમાં. એટલે સ્વામીને કહ્યું, સ્વામી આ બાપુ તો ભારે કરી. શું? આ ભૂદેવ બિચારા કથા કરતા હતા, બહુ સારી કથા કરતા હતા, 50-100 માણસ બેસતા હતા અને એનો લાભ મળતો હતો. પણ ગામધણી બાપુ કોઈ બોલી શકે નહીં અને ગામધણી બાપુએ આ બધાને કથા બંધ કરાવી દીધી. હવે ભોળિયાદના ગામ અમારું નાનું, હવે કોણ કહેવા જાય? ગોપાળાનંદ સ્વામી જ્યારે એ ગામમાં સત્સંગ કરતા હતા ત્યારે એ દરબાર શું કહેવાય વ્યવહારમાં આવેલો. વ્યવહાર સમજો છો ને, પોતાના સગા સંબંધીએ કીધું હોય કે આવજો અમારે ત્યાં સંતો આવ્યા છે, એટલે જમણવાર રાખે ને બેસાડે ને, એમાં વ્યવહારમાં આવેલો, સત્સંગ નહીં. એટલે હરિભક્તો કહ્યું, સ્વામી બાપુ આ સ્વામી આ જ દરબાર છે. હો આ જ દરબાર છે, એનું રક્ષણ મહારાજ કરે છે. જેને સ્વામિનારાયણ ભગવાનને માટે સમર્પિત થઈને રહે છે એનું રક્ષણ ભગવાન કરે છે. હો એટલે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી આ જ દરબારે કથા બંધ કરાવી છે. એટલે તરત જ કહ્યું સ્વામી કે બાપુ તો કે હા તમે ભોળિયાદના ગામધણી છો? હા હું છું ને ગામધણી. અચ્છા, આ ભૂદેવની કથા તમે બંધ કરાવી? તો કે હા મેં બંધ કરાવી. એમાં તમને શું લાભ થતો હતો? તમે જો ભૂદેવની કથા નથી બંધાવી, તમે બનાવી, તમે વ્યાસ આસનનું અપમાન કર્યું છે, વ્યાસનું અપમાન કર્યું છે, તેનું ફળ મળશે. તો કે સ્વામી શું ફળ મળે? ફળ શું મળે? જમના દૂતો આવે. પાછો વળી દાપણ કરવા ગયો કે કેટલા આવે? બોલો, હવે જમના દૂતો આવે તો પૂછવા ગયો પાછો કેટલા આવે? સ્વામી કે 2 મૂકીશ. કે સ્વામી કે 2 જમના દૂત મૂકીશ. તો ચિંતા નહીં સ્વામી, એકને હું પહોંચી વળીશ ને એકને મારો ભાઈ પહોંચી વળશે, અમે બધા બળિયા જ છીએ ને. કે
તો સ્વામી કે 4 મૂકીશ. 4 મૂકશો તો એકને હું 2ને હું પહોંચી વળીશ ને 2ને મારો ભાઈ પહોંચી વળશે. સ્વામી કે 8 મૂકીશ. 8 મૂકશો તો 2ને બીજાને બોલાવી લઈશ. સ્વામી કે સારું, ત્યારે જો હજી તો ભૂદેવ, હજી તો બાપુ ત્યાં જ બેઠા છે. હજી ત્યાંથી આગળ નીકળ્યા ને ત્યાં તો એના કાકા દેખાણા ઉપર. હવે એ દેખાય પછી શું આ કંઈ એને પકડવા રહે અને એને પહોંચી વળે ડાંગલે એને જો અમને દૂધ તો જોઈને જ ડરી જાય. તે એવા ત્યાં જ આ સભા ભરાઈને બેઠી છે. સભામાં બાપુને પકડ્યા. તે બાપુને પકડ્યા. બાપુ રાડો પાડે, બચાવો બચાવો, પણ હવે કોઈને કાંઈ દેખાય નહીં કે નથી બચાવે. જમના દૂતો એને દેખાય, બીજાને કોને દેખાય કે બચાવો બચાવો બચાવો, કોણ બચાવે? અને બાપુના ધબે આગળ બાજુ છૂટછાટ થઈ ગઈ. બધી છૂટછાટ સમજો છો ને તમે? આગળ બધું ચાલુ થઈ ગયું, બંને નાળા ચાલુ, અને લોકોને કંઈ દેખાય નહીં. અને આ બાપુ ઢસડાતા જાય દેખાય, બાપુ ઢસડાતા જાય દેખાય. ક્યાં ગયા? એમને એમ જમના દૂતો લઈ ગયા. અને મહારાજને કે કથા શરૂ કરી દો. હવે હવે ખાસ ગઈ. તેમ ભગવાનના થઈને રહે છે ને તો ભગવાન રક્ષા કરે છો. જે ભગવાનના થઈને નહીં રહેતા એનું ભગવાન રક્ષણ નથી કરતા. કરવું સદા તિનકી રખવારી, જીમી બાલક રાખે મહતારી. એટલે અહીંયા કહ્યું છે કે કર્મણોપી બોધવ્યમ વિકર્મણ ચ અકર્મણ તેમ બોધવ્યમ ગહના કર્મણો ગતિ. ગતિ જ કર્મની ગહન છે. એને કોઈ સમજી શકતું નથી. એ સમજવાની જરૂર પણ નથી. ગહન ગતિ છે ને એને સમજવાની જરૂર નથી. ખાલી પ્રવાહ વારી દો. જે પાણી ગટરમાં જતું હોય ખેતરમાં વારી દો. પાણી ખોટું ગટરમાં જાય છે ને ખેતરમાં વારી દો તો પાક સરસ થઈ જશે. ગટરમાં જશે તો ગંદકી થઈ જશે. આટલો જ ફેર પડે. એ પાણી મશીનનું કે મોટરનું પાણી આવતું હોય અને એને વાળી દો. અત્યારે નદીમાં પાણી જાય છે. મોટી મોટી નદીઓ સમુદ્રમાં જાય છે. સમુદ્ર ભેગું થઈ જાય. પણ તમે જો ચેકડેમ બનાવી દો, મોટા તળાવો બનાવી દો તો એ પાણી તો સમાવેશ થઈ જશે ને. આટલું કરી લેવાનું છે. જે તમારી મનોવૃત્તિ છે એ ભગવાનમાં, જગતમાં ચૂંટેલી છે એને ભગવાનમાં જોડી દો. આ વચનામૃતનો ભાવાર્થ મહારાજ કે એવા તો એક શ્રી કૃષ્ણ છે. આ વચનામૃતનો હારાદ એમ કર્યું કે આગળ શું કીધું કે તમને જાણતા આગળ ચર્ચા કરી તમને ખબર હોય તો કે ઇન્દ્રિયોએ જ્ઞાન થાય, અંતઃકરણે જ્ઞાન થાય અને અનુભવે જ્ઞાન થાય. આ 3 જ્ઞાન થયા પછી જીવ ભ્રમરૂપ થઈ ગયો. કોઈ મહાપુરુષની દયા થઈ ગઈ. આ 3 જ્ઞાન થયા, ભગવાનને જોયા, આ જોયું તે જોયું, પણ એમાં પ્રીતિ ના હોય, પણ જોયું ગમે તે કારણોસર મોટા સંતોએ દયા કરી તો ભ્રમરૂપ થઈ ગયો. મારે જ કેનથી કાંઈ ના વળે. ભ્રમરૂપ થઈ જાય એનાથી કાંઈ ના વળે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્ર વિલક્ષણ વિભાવ્ય તેના કૃષ્ણ ભક્તિ કરતા. એમાં સ્પષ્ટ લખ્યું નિજાત્મા થઈને ભગવાનની ભક્તિ કરવી એનો છે. એટલા માટે ગુણિનામ ગુણવત્તમ ગયમ તેમ પરમફલમ. કૃષ્ણ ભક્તિ સત્સંગો ન થાય અંતે વિદોપદ. વિદ્વાન પુરુષોનું ફળ શું છે તો કે ભગવાનની વિશે ભક્તિ કરવી. ભક્તિ એટલે શું? અમરીશ રાજાનું મેં કાલે દર્શન થાય. એટલા મોટા હોવા છતાં ચંદન પુષ્પથી ચોખાથી પૂજન. જીવબાલ લાડુબા મહારાજની સાથે રહેતા હતા છતાં મોટા મોટા સંતો જુઓ. બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, આ બધા મહાન સંતો હતા. પણ પુષ્પના હાર આનંદ સ્વામી ને છેટ અમદાવાદથી પુષ્પના હાર લઈને ગયા. હજારે ગુલના ગોટાના હાર જૂનાગઢ પહોંચ્યા. હવે બિચારા હાંચવતા ગયા હશે ને ત્યારે ફૂલના હાર લઈને ગયા. એવા સરસ મજાના ફૂલના હાર અને છેટ અમદાવાદથી છે ત્યાં હાર લઈ ગયા. કેટલી શ્રદ્ધા હશે. અને મહારાજને જૂનાગઢની સવારીમાં મહારાજ ફરતા હતા અને એ આનંદ સ્વામી હાર લઈને આવ્યા. ત્યારે મહારાજ કે સ્વામી અમારા માટે કાંઈ લાયા છો? મહારાજ કે હા હાર લાયા છે. મહારાજ રથ નીચે ઉતર્યા. લ્યો લાવો 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 સ્વામી. કેમ? કરવું સદા તિનકી રખાવે. એનો ભાવ જાણીને મહારાજ કે છે ને અમદાવાદથી અમારા માટે હાર હંચાવતા લાયા. હવે અમદાવાદથી જૂનાગઢ પહોંચતા કમસે કમ 6-7 દિવસનો ટાઈમ તો જાય ને. ત્યાં સુધી ભલે પેલા ઉતાવળા ચાલતા હશે પણ એટલો ટાઈમ જાય તો એ મહારાજ કે તમે આટલો ભાવથી લાયા છો. ભગવાન શું કરે છે? દીવ પ્રેમભાઈ આવ્યા દીવ બંદરથી. હવે દીવ બંદરના પ્રેમભાઈ બિચારા કેટલા વર્ષોથી સંકલ્પ કરતા હતા મહારાજ મળશે, મહારાજ માટે વાઘા કરવું, મહારાજ માટે પાક બનાવવું, મહારાજ માટે પછડી બનાવવું, સોના ચાંદીના દાગીના બનાવવું અને આ બધું તૈયાર કરેલું. અને એક મારા બધો લૂંટીઓ આવી લૂંટી ગયો કે એને સહજાનંદનો વોઇસ લાવી ના મણકી ઘોડી જેવું ઘોડી બેઠો. 2-3 ચમચા લીધા હાથમાં એટલે આજુબાજુના અને આવીને મારે હું સહજાનંદ અને પાછળવાળા તો કહે ને આ મહારાજા ઘણી ખમા સહજાનંદને ઘણી ખમા. પ્રેમભાઈને જોયા, ભગવાનને જોયા નહીં ક્યારે. પહેલી વાર જોયા. આહા મારા પ્રભુ દયા કરીને મારે ત્યાં આવ્યા, આજે દયા કરીને પધાર્યા
બધા સોના ચાંદીના દાગીના બધું પહેરાવી દીધું. પાછળથી ખબર પડી કે આ તો ગઠિયો લૂંટી ગયો હારો. સહજાનંદ સ્વામીનો વેશ લાવીને પછી બિચારી બહેને બહુ મહેનત કરી, મજૂરી કરી અને મને મહેનત કરીને ફરીથી દાગીના બનાવ્યા અને શ્રીજી મહારાજને અર્પણ કર્યા. પુષ્પ ચંદન પત્રમ પુષ્પ ભગવાનની પૂજા કરી અને મહારાજ કે એના પ્રેમને વશ થઈ અને અમે કાર્યણીમાં મહારાજ બેઠેલા અને કાર્યણીમાં નીચે બેઠેલા, નીચે ઉતરીને સામે જઈને વસ્ત્ર અલંકાર હલન કર્યા ભગવાનનો ભક્તનો ભાવ જોઈને. એટલે કે મારા ત્યાં ભ્રમરૂપ થયો હોય, સમાધિનિષ્ઠ થયો હોય, તેને પણ ભગવાનની ભક્તિ જેમ શ્વેત મુક્ત ભ્રમરૂપ નથી, શ્વેતધામના મુક્ત ભ્રમરૂપ જ છે ને, તેમ છતાં એ લોકો જેમ ચંદન પુષ્પ ઇત્યાદિ કે કરીને સામગ્રી કરીને ભગવાનની પૂજા કરે છે એમ ભગવાનની પૂજા કરી. એ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન પુષ્પ શ્રવણ મનાદિકે કરીને કરે તે ભગવાન ગીતામાં કહ્યું, બ્રહ્મભૂત પ્રસન્નાત્માના સ્વતંત્રીના કાંક્ષતી સમસર્વેશુ ભૂતેશુ મદભક્તિમ લભતે પરમ. સુખદેવજી ભ્રમરૂપ નહોતા થયા, સુખદેવજી ભ્રમરૂપ હતા, એને કંઈ લેવા દેવા નથી, ગર્ભજ્ઞાની હતા. કથા આપણે જાણી છે કે શિવજી અને પાર્વતીજીની કથા સાંભળી, પોપટ સાંભળી લીધી અને ત્યાંથી પોપટની પાછળ મારવા દોડ્યા અને એ વ્યાસના પેટમાં પ્રવેશ કરી ગયા. 12 વર્ષ સુધી રહ્યા, બહાર ન નીકળ્યા. વ્યાસજીએ પ્રાર્થના કરી, પ્રભુ બારે આવો. તો કે મને માયા નડે છે. તો કે શિંગડા, ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રહે એટલી વાર ખેંચો. એટલી વાર માયા ખેંચી, સુખદેવજી જન્મી ગયા. ભાગ્યા કે માયામાં ફસાવાય નહીં. ત્યારે ભાગ્યા, ત્યારે વૃક્ષમાં રહીને વ્યાસજી બોલ્યા, સુખદેવજી બોલ્યા અને આખરે જંગલમાં ચાલ્યા ગયા. પણ એ જ સુખદેવજી જ્યારે બરડા પીર નપટરો વપુ કર્ણયો કર્ણિકારમ આ શ્લોક સાંભળ્યો નારદજીના મુખથી, વ્યાસજીએ નારદજીને કહ્યું, પ્રભુ જેના માટે મેં મહેનત કરી હતી, ભાગવતની કથા ગંગા, ભાગવત રૂપી ગંગા મારે વહરાવી હતી, ઇન્ડકટાથી કરીને સમુદ્ર સુધી લઈ જવી હતી, પણ મારો ફેરો નિષ્ફળ ગયો. કેમ? તો કે જેની પાસે મારે કથાનો પ્રચાર કરવો હતો એ તો જંગલમાં ચાલ્યા ગયા તપ કરવા માટે. હવે શેનો પ્રચાર કરું? નારદજી કે હું લઈ આવું. નારદજી ત્યાં ગયા ને બરહણા પીર નટવરપો કર્ણયો કર્ણ બિભ્રત વપુષમ વિશ્વરૂપમ આ શ્લોક બોલ્યા. જાગી ગયા સમાધિમાંથી. આ કોણ? આ શેનો શ્લોક છે? આ અમૃત ક્યાંથી લાયા? આવું દિવ્ય અમૃત લાવ્યા ક્યાંથી? બ્રહ્મભૂત પ્રસન્ન આત્માના સ્વતંત્રીના કાંક્ષતી સમસર્વેશુ ભૂતેશુ મદભક્તિમ લપતે પરામ. કે આવા સમર્થ છે ભગવાન. કેવા? બ્રહ્મભૂત થયેલા પણ પાછળ દોડ્યા, અમૃતા મને સંભળાવો, બીજું સંભળાવો. ત્યારે નારદજીએ કહ્યું કે ભાઈ તમે શું વિચારો છો? અહીંયા હું પડ્યા છો. તમારા પિતા પાસે મેં તો 2-3 શ્લોકો 18,000 શ્લોક પડ્યા. એમ મારા પિતાશ્રી પાસે તો મુઠ્ઠી વાળીને દોડ્યા. આ લુખ્ખા જ્ઞાનમાં શું છે ત્યારે કે આ અમૃત છોડીને લુખ્ખા જ્ઞાનમાં સુકરવા પડ્યો રહું છું. ત્યારે ભાગ્યા ત્યાંથી. 1 મિનિટ પણ ઊભા ના રહ્યા. હવે ના રહેવાય. અને પિતાશ્રી પાસે આવ્યા અને ભાગવતની કથા સાંભળી અને આ દુનિયામાં જય જયકાર કર્યો. સુખદેવજીનો પ્રસંગ છે, આપણે સૌ જાણીએ છીએ. દુનિયામાં ડંકો વગાડ્યો કથાનો. તો એ કરી લેવાય. પછી અહીંયાથી હવે ચેપ્ટર બદલાવતા એમ ભૂરી લાપો નલો વાયુ ખમ મનોબુદ્ધિ રેવક અહંકારમ અહંકારમ ઇત્યમ મેં ભિન્ના પ્રકૃતિ રષ્ટધા. હવે કે છે એ ભગવાન છે કેવા? તમે જેનું ભજન કરવાનું કહો છો એ ભગવાન કેવા છે? તો કે છે ભૂમિ રાપો નલો વાયુ ખમ મનોબુદ્ધિ રેવચ. આ ભગવાન છે ને જળ એવી પ્રકૃતિ, પૃથ્વી જળ તેજ વાયુ મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આના થકી ભગવાન પર છે. એને ભગવાનને કાંઈ લેવા દેવા નથી. તો કે એમાં રહે છે, એમાં રહે છે પણ એની સાથે કંઈ લેવા દેવા નથી. ભૂનિર આપો નલો વાયુ ખમ મનોબુદ્ધિ રેવચ અહંકારમ ઇત્યમે ભિન્ના પ્રકૃતિ રષ્ટધા. આ જળ પ્રકૃતિ કહેવાય. કઈ કહેવાય? આ જળ પ્રકૃતિ કહેવાય. હવે જળ પ્રકૃતિની સામે બીજી અપરે મિતાસ્તમ પ્રકૃતિ વિધિ મેં પરમ જીવભૂતમ મહાભાવ હેદમ ધાર્ય તે જગત. હવે આ જીવ પ્રકૃતિ છે, પેલી વ્યાપ્ય પ્રકૃતિ છે. પેલીને વ્યાપ્ય પ્રકૃતિ કહેવાય ને આને વ્યાપક પ્રકૃતિ કહેવાય. કોણ? જીવ માત્રમાં ભગવાન રહેલા છે. ભગવાનને જીવની સાથે કોઈ છોકરો અવાજ ના કરતા 5 મિનિટ. જીવ માત્રમાં ભગવાન રહેલા છે પણ ભગવાનને એનો કોઈ સંબંધ નથી, અલિપ્ત છે. એ ભગવાન એની સાથે લીપાતા નથી, ભગવાન એની સાથે ફસાતા નથી. એવા ભગવાન છે. કેવો સરસ કહ્યું કે બ્રહ્મરૂપ થયો હોય તેને પણ પરબ્રહ્મની ઉપાસના કરવી જોઈએ. એ કંઈ વચનામૃતના શબ્દ તો સાંભળો, જો સમજી શકાય તો.
બ્રહ્મરૂપ થયો હોય તેને પણ પરબ્રહ્મની ઉપાસના કરવી રહી. તો કે કેવા? તો અચ્યુતમ વર્જિતમ, આ જગતમાં કાંઈ જેને કરવું નથી એવા પુરુષોત્તમની ઉપાસના કરો. અને બ્રહ્મરૂપ થયો હોય તેને પણ કેવી ઉપાસના? તો કે શેત મુક્તા મોક્ત જેવી ઉપાસના કરે છે. એવા નિરાભાવ આમ અહંકાર રહિત બસ નિર્માની થઈ અને ભગવાનની ઉપાસના કરો. હવે ત્યાં ઉપાસના કરવી, શુક્ર ઉપાસના શુક્ર કરી એ આપણા જેવા જ છે થઈ જાય તો કે ના 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 ના, એ ભગવાન તમારા જેવા નથી. એ ભગવાન કેવા છે? તો કે એ ભગવાન પૃથ્વી જળ તેજ વાયુ અંતઃકરણ થકી પર છે. 14 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ થકી ભગવાન પર છે. એમાં કંઈ ભગવાન આવે એવા નથી, એવા છે. તો એ વ્યાપ્ય પ્રકૃતિ છે. હવે ચેતન પ્રકૃતિ જીવ પ્રાણી માત્ર તેનાથી પણ ભગવાન પર છે, એમાં પણ આવી શકે એવા નથી. જેની તમે ઉપાસના કરવાનું કહું છું એ ભગવાન આવા છે. એટલે સુધી ભગવાને કઈ ચર્ચા કાલે બતાવી દીધી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ.